અને જો રોહિત તૈયાર થઈ ગઈ. કેમ આજે રવિવારે પણ ચટણી હાલે હે ને? રસોઈનો ટાઈમ થઈ ગયો ને તો જો ઓલમોસ્ટ બધી રસોઈ તો થઈ જ ગઈ છે. હવે આપણે જો છોલે મસાલા બનાવવાનું છે. તો જો આપણી ઘરે મહેમાન આવ્યા છે ને તો એનું આપણે અહીંયા જમવાનું છે. ચાલો તો જો હું ને સાક્ષુ તૈયાર થઈ ગયા છીએ. કા સાક્ષુ? અને સાક્ષુ જો આપણે જૂના જેવા કપડા પહેરી દીધા હે કારણ કે હેર કટ કરવાના છે. તો જો હું ને સાક્ષુ પહોંચી ગયા છે અને જો સાક્ષુ બેન બેસી ગયા હે ને થોડું થોડું જો હેર કટ પણ ચાલુ થઈ ગયું હે. હેલો મિત્રો, કેમ છો બધા મજામાં જ હશે. તો આજના અમારા નવા વ્લોગમાં સ્વાગત છે તમારું. તો જો સવારના 10 જેવો ટાઈમ થઈ ગયો હે ને મસ્ત જો ચા પાણી નાસ્તો કરીને વર્ગી ગયા છે ઘરનું કામ કરવા. આજે રવિવાર છે એટલે ધીમે ધીમે કામ આપડે થતું હોય. તો જો એ મમ્મી વાસણ કરવા બેઠા હે અને આપણે કપડા પણ ધોઈ ગયા. હવે કચરા પોતા ને એવું બધું આડાવડું કામ કરવાનું છે. તો હજી જો સાક્ષુ બેન સુતા છે કારણ કે રાતે હે ને મોડી જાગતી હોય. 1-1:30 થઈ જાય, 2 વાગી જાય, નક્કી ન હોય એમ ક્યારે. તો એ હજી સુતી છે ને જો આજે રવિવાર છે ને તો રોહિતને ઓફિસે જવાનું છે. તો એ જો રેડી થાય છે, નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયા, પાણી નાસ્તો પણ થઈ ગયો છે અને હવે આપણે જો ઘરનું ધીમે ધીમે કામ પણ ચાલુ છે. તો મેં કીધું પેલા હે ને આપણે કચરો વાળી લઈને આડાવડું બધું કામ કરી લઈ, પછી સાક્ષુ નિરાતે ઉઠે, પછી નાસ્તો પાણી કરીને પછી આપણે પોતા કરશું નિરાતે. તો જો કપડા આપણે ધોઈ નાખ્યા હે. આજે પાણીનો વારો હતો ને તો પેલા કપડાનું જ કામ આપણે સંભાળી લીધું હે. તો ઈ કામ થઈ ગયું હે અને જો રોહિત તૈયાર થઈ ગઈ. કેમ આજે રવિવારે પણ ચટણી હાલે હે ને? કામગીરી હા તો જો ઇલેક્શન આવે હે એટલે રોહિતનું થોડું કામ વધી ગયું છે હમણાં. કાં રોહિત? કાલે રાતે 8 સવા 8 આવ્યા હતા. કાં જમવાનું હાવ બની ગયું હતું ત્યારે છે કાં આવ્યા હતા. વાંધો ન આવ્યો તો વેલા આવી ગયા નકર. કા એટલે ઓમ આપણે અહીંયા છે એટલે વાંધો ન આવે. નકર બીજે ગામ જવાનું હોય તો થોડી તકલીફ પડે. વાંધો ન આવે અહીંયા એટલે ટિફિને કઈ લઈ ન જવાનું હોય. કરું રોહિલ દરરોજ આવે જમવા. તો જો આપણે હજી નાસ્તા ને એવું બધું હેલા રાખે હે. સૂતા હે કઈ બ્રશ કરે હે કઈક ઉઠી ગયા છે ને એવું બધું છે. ધીમે ધીમે અમારે આમ જ હોય કારણ કે દુકાનેથી બધા મોડા આવે એટલે કાલ રાતે તો બહુ મોડા આવ્યા હતા બધા. 2 વાગી ગયા હતા એટલે પાછું ઉનાળો છે એટલે દુકાન ખુલ્લી હોય, ગરાગી હોય એટલે બધું છે. તો મમ્મી જો અહીંયા નળ ચાલુ રાખીને વયા ગયા છે જો બહાર. સારું હાલો તો આપણે જો થોડા ઘણું આડાવડું કામ કરી લઈએ અને સાક્ષુ બેન હજી સૂતા હે ને તાલગીમાં બીજું કરી લઈએ, પછી પોતા પછી રાખશું, પછી એને ઉઠાડીએ. અને રોહિત પણ જો ઓફિસે વહી જાય છે તો આપણે મારે તો રજા છે એટલે કઈ ટેન્શન છે નહીં. રોહિતને જવાનું છે વર્ગી જાય કામ કરવા. પેલા તો હે ને પેલા આપણે બધા હે ને કપડા સુકાઈ આવીએ. તડકો છે ને તો બપોર થાય ને તો સુકાઈ જાય. સારું હાલો જો એ જાય છે એટલે કામ કરવા માંડીએ બધું અને સાક્ષુ બેન ને પછી ઉઠાડે નહીં રહે. ચાલો તો જો આપણે ઘરનું બધું જ કામ કરી લીધું હોય મસ્ત જો નાઈને ફ્રેશ થઈ ગયા છીએ અને અત્યારે જો આપણે રસોઈનો ટાઈમ થઈ ગયો હોય ને તો જો ઓલમોસ્ટ બધી રસોઈ તો થઈ જ ગઈ છે. હવે આપણે જો છોલે મસાલા બનાવવાનું છે. તો આપણે સવારમાં ઉઠીને જ એને કલર દીધો હતા અને બફાઈ પણ ગયા. જો નહીં નકરા બટેકાનું જ શાક છે અને જો આપણે વઘારની બધી તૈયારી કરી લીધી. ટમેટાની ગ્રેવી, ડુંગળી અને મસ્ત જો બધું મસાલો વઘાર આપણે અહીં મૂકી દીધો છે. અને મમ્મી જો અહીંયા સાક્ષુ માટે થોડીક પૂરી બનાવે છે. બીજી તો રોટલી આપણે બની ગઈ છે જો કારણ કે બટેકાનું શાક છે ને એટલે રોટલી. અને અત્યારે પૂરી ખાવાની મજા ન આવે કારણ કે તડકો એવો છે કે તેલવાળું એવી થઈ જાય. તો આપણે રોટલી અને સાક્ષુને પૂરી ખાવી હતી તો થોડીક પૂરી બનાવીએ છીએ. અને આપણી ઘરે મહેમાન આવ્યા છે તો જો રોટલી શરબત એને બનાવે અને આપ્યું છે પીવડાવે અને પપ્પા પણ આવી ગયા પાછું. તો બધા અહીંયા મહેમાન પાસે બેઠા છે. મહેમાન કોણ છે? એ રોહિતના ફ્રેન્ડ છે, પપ્પાના ફ્રેન્ડ ને એ બધા એવું છે. હાલ વાલો જો આપણે વઘાર પણ થઈ ગયો આપણે છોલે મસાલાનો વઘાર કરી લઈએ. તો જો આપણી ઘરે મહેમાન આવ્યા છે ને તો એનું આપણે અહીંયા જમવાનું છે. પણ મહેમાન અચાનક આવ્યા. વાંધો નહીં આપણે રસોઈ બની ગઈ છે અને શ્રીખંડ પૂરીનો પ્રોગ્રામ કર્યો છે. રોહિત જો લઈ આવ્યા હે અને મમ્મી જો અહીંયા પૂરી બનાવતા જાય છે અને આપણે અહીંયા તરતા જઈએ. તો મેં કીધું પેલા છે ને આપણે આ ચોખાની ફરફર છે ને એ તરી લઈએ. પૂરી જો થોડીક તો મમ્મીએ બનાવી જ છે સાક્ષુ માટે. તો અત્યારે મમ્મીએ પાછો લોટ બાંધ્યો અને મમ્મી પાછું બનાવે છે. અને શ્રીખંડ જો આપણે ફ્રીજમાં મૂકી દીધું હે. શાક ને રોટલી બધું રેડી જ છે.
એ કઈ વાંધો છે ને. તો જો હમણાં પૂરી તળી લઈને એટલે આપણે બધા બેસી જઈએ અને મહેમાનને પણ આપણે જમાડી લઈએ. બરોબર ને રોલ? બરાબર. અને પપ્પાની બધા જો રૂમમાં બેઠા હે. ઈ તો ના પાડતા હતા મહેમાન, પણ અત્યારે બપોરનો ટાઈમ છે તો આપણે જમવાનું તો જમવાનો ટાઈમ છે તો જવા થોડું છે. હા એ જ ને. તો એ તો ના જ પાડતા હતા. અને મહેમાન કોણ છે એ તમને રોહિત બતાવશે. તો હાલો તમને હું મહેમાન બતાવ્યું કોણ આવ્યું છે એ. તો જો આ ભાઈ આપણે આશીષભાઈ અને આ ભાઈ આપણે ભાવેશભાઈ અને પપ્પા બેઠા છે. કેટલીક વાર છે? આ એક તરે છે ને ફટાફટ પૂરી હું તરતી જઈશ અને મમ્મી આપી દે મહેમાનને જમવાનું. બરાબર. તમારે ઓફિસે શું હાલે? મારે ઓફિસે જવાનું છે. રોહિલ ને આજે સન્ડે હે તો એ ચાલુ જ છે ઓફિસ કામ? આજે સન્ડે હે તો એ જવાનું છે, કેમ કે ચૂંટણી ચાલુ છે ને તો ત્યાં કામગીરી હોય છે. અને હજી બપોર છે, હજી સાહેબ આવ્યા નથી તો આપણે મેં કીધું જમી આવીએ ને એવું કરીએ તો સાહેબ આવી જાય. સાહેબ પાછું કહે કે હજી મને મજા ન આવી, હવે પાછો વિડીયો લ્યો. તો હવે પાછો વિડીયો લઈ છીએ આપણે. આ ભાઈ છે આપણે ભાવેશભાઈ ખાખી જાડિયા, શિવમ ડિજિટલ. અત્યારે અમે માસી પાસે આવ્યા છીએ અહીંયા જમવા માટે. સ્પેશિયલ અમે માસીના હાથનું જમવા આવ્યા છીએ અત્યારે મહેમાન તરીકે. હા, અમારા ભેગા હવે આશીષભાઈ બી છે, એનો બી સીન લઈ લેજો જરાક. આશીષભાઈ છે સબસ્ક્રાઈબર. જો મારે હવે ટૂંક સમયમાં જો હવે 1500 એ પહોંચવા આવે છે. જો વધારે સબસ્ક્રાઈબ કરે તો આપણે આગળ જઈ શકીએ. 100%. આપણી મહેનત ચાલુ જ રાખો એટલે જેમ બને એમ આગળ થતી જાય. હા, આપણે મસ્ત મજાનું જમી લીધું છે ને મહેમાને પણ જો જમીને વહી ગયા હે. બીજી જગ્યાએ પણ જવાનું હતું તો ત્યાં ગયા હે. અને જો જે આપણે વર્ગી ગયા છીએ કામ કરવા, મસ્ત બધું જમણવાર આપણે બનાવ્યું હતું, સરસ હતું. અને આપણે છોલે મસાલા પણ જોરદાર બન્યા હતા, મજા આવી, વાંધો ન આવ્યો. અને મહેમાન પણ અચાનક જ આવ્યા. આજ રવિવાર હતો ને તો કે રજા હતી તો બિચારા આવી ગયા, પણ વાંધો ન આવ્યો, જમવાનું બધું થઈ જ ગયું હતું. અને એક ખાલી આપણે બહારથી શ્રીખંડ જ લઈ આવ્યા છીએ. એ છોકરો છે ને જેમ અને ભાવેશ છે એ અમારા ગામનો જ ભાણા છે, એટલે મને માસી કે એટલે પછી અમારે સમૂહ લગ્નમાં એની હારે કોન્ટેક્ટ થઈ ગયો હતો. એને અમે ઓર્ડર આપ્યો હતો જયારે સમૂહ લગ્ન હતો ને ત્યારે મેં રોહિલને કીધું હતું કે એને કયો એનું કામ સારું હે, ત્યારે લાઈવ બધું એને જે ઓર્ડર આપ્યો હતો કેશોદનો ને બધો લાઈવ પ્રોગ્રામનો, તો સારું કામ કર્યું. તો અને એને થોડુંક નોકરીમાં એને ઓલું થતું હતું તો એમાંય પપ્પાએ થોડીક મદદ કરી હે, એટલે નોકરીનું મસ્ત સારું એવું સેટ થઈ ગયું, એટલે વાંધો નથી. એટલે એ પેંડા દેવા આવ્યા હતા. તો પછી આવ્યા એટલે બપોરનો સમય હતો એટલે આપણે એને જમવા બેસાડી દીધા. જો જમીને હમણાં ગયા જ. અને રોહિલ પણ જો હજી જમીને ઓફિસે જ ગયા હે. તો મેં કીધું હવે આપણે વર્ગી જઈએ કામે. તો મમ્મી જો વાસણ કરી નાખે ને કચરા પોતા કરી નાખું, પછી કઈ કામ નથી, બસ થોડીક વાર આરામ કરીને આપણે આજે હે ને બપોર પછી ગામમાં જવાનું છે. ચાલો હવે આપણે કામ કરી લઈએ. સાક્ષીને પપ્પા જો મસ્ત જો એસી ચાલુ કરી ઉતા હે. નગર સાક્ષી જો ઘરે કોઈ ન હોય ને તો એ અમારી હારો એટલે ત્યાં પપ્પા હે ને તો એને જો કાર્ટૂન રાખી દીધું છે તો એ કાર્ટૂન જોવે છે અને પપ્પા અહીંયા હે. તો આપણે ફટાફટ જો આપણે ગદ કામ કરી લે, પછી થોડી વાર આરામ કરીએ. તો ચાલો તો જો આપણે મસ્ત મજાની ઊંઘ કરી લીધી થોડીક વાર, કલાક જ, કારણ કે નીંદર જ નહોતી આવતી. થોડીક વાર અચાનક મોબાઈલ જોતા જોતા નીંદર આવી ગઈ. જો ચાનો ટાઈમ થઈ ગયો ને કે જો મમ્મીએ ચા બનાવી લીધી હે, તો આપણે ગરમ કરીને પી લઈએ. હજી બનાવી જ છે પણ હું પાછી મોબાઈલ જોવા વર્ગી ગઈ હતી ને તો ચા ઠરી ગઈ છે, તો મેં કીધું ગરમ કરી લેવાનું. સાક્ષુબેન જો હજી પૂતા હે. ચાલો તો જો હું ને સાક્ષુ તૈયાર થઈ ગયા છીએ કહી શકતો. અને સાક્ષુ જો આપણે જૂના જેવા કપડા પહેરી દીધા હે, કારણ કે હેર કટ કરવાના છે. પછી આ કપડા તો જો કે પહેરતી જ નથી, પછી એને વાળ કદાચ આમાં ટી શર્ટમાં ચડ્ડીમાં હલવાઈ જાય ઝીણા ઝીણા, પછી પહેરે ન પહેરે કઈ ટેન્શન નહીં, જૂના છે. એટલે મેં કીધું હાલ છે જાઉં ને વાળ કપાવવા. શું કરવું હે? છોટા છોટા વાળ કરાવવા સાક્ષી મેં. અને જો મને પણ ઈચ્છા થઈ છે, કમેન્ટ કરીને કેજો કે હું હેર કટ કરાવું કે ન કરાવું. મને જો મમ્મી ને રોહિત તો ના જ પાડે હે કે નથી કરાવ. મને ઈચ્છા થઈ જાય કે કરાવી નાખીએ,
પણ એ ના પાડે. તો તમે લોકો કમેન્ટ કરજો કે મારે હેર કટ કરાવવા જોઈએ કે ન કરાવવા જોઈએ, કારણ કે રોહિલ મને હે ને એમ જ કહે કે હે ને તારા વાળ લાંબા છે ને તો સરસ લાગે, ક્યારેક ખુલ્લા રાખ્યા હોય પ્રસંગમાં તો મને ના પાડે હે, અને મને ઈચ્છા થઈ ગઈ. તો તમે લોકો કહેજો કે હેર કટ કરું કે ન કરું. હા આ કાના કોરા છે ને એટલે હાલું જો હમણાં જઈએ આપણે. હાલ તો જો હું ને સાક્ષુ પહોંચી ગયા છે, અને જો સાક્ષુ બેન બેસી ગયા હે ને થોડું થોડું જો હેર કટ પણ ચાલુ થઈ ગયું હે. ઈ બેન ને બીજા કસ્ટમર આવ્યા હે ને તો અહીંયા ગયા હે. મજા આવે ને સાક્ષુ? હા જો સાક્ષુ રોતી નથી, મસ્ત આરામથી બેઠી હે. જો અહીંયા જો અરીસામાં જતા હમણાં જો હેર કટ થઈ જાય ને પછી જોજે. હો જોઈ તોય મસ્ત થોડા થોડા કટ થઈ ગયા, સરસ લાગે. સાક્ષુ જો ધીમે ધીમે. હો એને એટલી ઉતાવળ છે અરીસામાં જોવાની. કેવી લાગસ? જો પ્રિન્સેસ લાગસ ને. હજી બાકી હે સાક્ષુ ને થોડા થોડા હેર કટ કરવાની, પણ મસ્ત લાગશે. કાના જો મસ્ત થઈ જાય ત્યારે. હો ચાલો તો જો આપણે આવી ગયા ઘરે, અને સાક્ષુ બેને પણ જો મસ્ત નાઈને ફ્રેશ થઈ ગયા. કા સાક્ષુ? હવે ઉભી રહેજો. જો સાક્ષુ બેન નો જો લુક, હેર નો લુક જો મસ્ત લાગે. હજી ભીના હે ને એટલે હજી બહુ નહીં દેખાય, કોરા થશે ને એમ દેખાય. કેવા લાગે હે રોહિલ? સરસ. સારા કાપ્યા. મસ્ત લાગે. મજા આવી તને? ઓય તને મજા આવી? હે તને તો મજા જ આવે ને. અને આપણે જો ગામમાં ગયા હતા ને તો થોડીક શોપિંગ કરી આવ્યા છે. જો સાડી છે અને કોટ સૂટ છે મારા માટે, અને સાડી છે. પછી હું તમને બતાવીશ. અત્યારે આપણે જો રસોઈ બનાવવા વળગી ગયા હે. અચ્છા ભાત બનાવવાના હે, તો એનો વઘાર કરી લીધો હે રાઈ થી. કઈ ગરમ મસાલો એવું કઈ નથી, આખો મસાલો રાઈ થી ને જ વઘાર્યું. કારણ કે બપોરનું જો થોડુંક શાક છે, છોલે મસાલા હે, પૂરી ને 2-3 રોટલી ને એવું છે, અને 2-4 રોટલીનો લોટ પણ બાંધેલો હોય બપોરનો. તો પપ્પા તો જમવાના, કારણ કે જેતપુર ગયા છે કઈક મીટિંગ છે, એટલે ઇલેક્શન ને આવે છે, એટલે હવે પપ્પાનું ચાલ્યા જ રાખશે જવાનું આવવાનું. તો આપણે પૂરતું જ બનાવવાનું છે, થોડા ઘણું છે. અને આપણે મસ્ત આછા ભાત બધીને ખાવા હે. મમ્મી કે ઈ જ બનાવી નાખીએ, મેં તો કઈ વાંધો નહીં, તો આપણે ઈ બનાવી નાખીએ. અને 2-4 રોટલીનો લોટ છે તો રોટલી બનાવી નાખીએ. બરાબર ને સાક્ષુબેન? હા ચાલો તો જો મસ્ત મજાનું જમી લીધું હે ને ફ્રી પણ થઈ ગયા હે. અને આપણે થોડીક વાર બારે ગયા હતા પપ્પાના ઘરે, કારણ કે હમણાં કેટલા દિવસથી ગયા નથી ને, તો હું ને રોહિલ ને સાક્ષુ ને જો જમીન પછી ત્યાં જઈ આવ્યા. તો હમણાં જ આવ્યા અડધી કલાક પહેલા. તો કે 12-12:30 જેવો ટાઈમ થઈ ગયો હે. અને અત્યારે જો અત્યારે આવીને કપડા સંકેલા, કારણ કે જમીને આપણે વહી જ ગયા હતા. રોહિલ જો મોબાઈલ જોવે હે, અને સાક્ષુબેન ઓલા રૂમમાં છે, ત્યાં એસી ચાલુ હોય ને તો હમણાં ઉનાળો ચાલુ થઈ ગયો ને ત્યાંથી ત્યાં જ સુવે હે. ક્યારેક વળી સુવે, પછી વળી અહીંયા ગરમી બહુ થઈ જાય તો રોહિલ ને રાતે ત્યાં મૂકી આવે, કારણ કે અહીંયા રૂમમાં બહુ ગરમી થાય તો અહીંયા સૂતી હોય. તો જો હજી ઓછાળે મારે અહીંયા પાથરવાનો બાકી છે, કારણ કે આજે ઓછાળ ધોયો હતો. અને આજે આખો દિવસ તો આમ કેમ ગયો કઈ ખબર જ નથી પડી. રોહિલને તો જો કે ઓફિસે જવાનું હતું, એટલે એનો તો આખો દિવસ વહી જ ગયો. કારણ તો ઘરનું કામ કર્યું, અને મહેમાન આવ્યા, રસોઈ બનાવી, ફ્રી થયા, કલાક જ બપોરે આરામ કર્યું એક. પછી ગામમાં ગયા સાક્ષુના હેર કટ કરવા ને એવું, પછી આવ્યા રસોઈ બનાવી, હાઈ પડી ગઈ, કઈ ખબર જ ન પડી, રાત થઈ ગઈ. આખો દિવસ એમાં હતા. તો થાકી પણ ગયા છે, અને મને તો નીંદર આવતા. બપોરે મારે હોવું હતું, પણ સાક્ષુએ મને એને બપોરે થોડીક વાર નથી સુવા દીધી, કલાક ભાન નીંદર કરી. એનું મને કેવું કરે, બપોરે સુવાટાણે હું સુઈ જાઉં, પછી પોતે મારી પાસે સુઈ જાય. કે હું સુઈ ગઈ ને તો છાની મુની બાઈ જાય. આજે 1-2 વાર એવું કર્યું, પણ સુવડાવી દીધી, ડરાઈ ધમકાવી સુઈ ગઈ, વાંધો નહીં. તો અત્યારે જો હજી જાગે ટીવી જોવે છે. હમણાં તો મોબાઈલ એનો બંધ થઈ ગયો, કેટલા દિવસ થયા મોબાઈલ હમણાં નથી આવતા. હવે વચમાં એનો મોબાઈલ બહુ વધી ગયો હતો. કાનો હે જો રોહિલનો મોબાઈલ આવી જાય તો રોહિલનો, મારો દાદાનો, એના કાકાનો, જેનો આવે મોબાઈલ. હમણાં તો કેટલા દિવસ થયા છે, 10 દિવસ થઈ ગયા. સારું હોય કે નહીં, હાવ મોબાઈલ બંધ કરાવી દીધો હે, બીવરાવી તો નથી જોતી. તો હારું હાલો, આજના બ્લોગને પણ આપણે એન્ડ કરીએ છીએ. તો આજનો અમારો વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવજો. વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, અને જો ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. મળીએ નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી બાય, ગુડ નાઇટ.